અમે રિપીટ કરી લઈએ, અગર તો કોઈ મિસ કર્યું હોય તો તમે એને જરૂરથી એડ કરી લેજો, કારણ કે આ સ્ટોક છે કે જેમાં આજે જરૂરથી એક એક્શન પોસિબલ છે. અજય જી બિલકુલ. નેક્સ્ટ આપણે હવે વાત કરીએ તો રિકેપમાં જોઈશું તો બંને પહેલાં નિફ્ટીની કંપની કોલ ઇન્ડિયા પરિણામ સ્પેસિફિક જો તો ઇનલાઇન મિક્સ નંબર કહી શકાય, પણ ડાઉન સાઇડ વધારે હતા. રેડ લાઇન 400 BL ગાઈડન્સ બી પોઝિટિવ છે, નંબર ઓલમોસ્ટ જો તો પોઝિટિવ છે, ખાલી માર્જિન ઇવન આપણે છોડી દઈએ બધા પેરામીટર નંબર્સ પોઝિટિવ છે. ઇન ગ્રીન લાઇન 400 ગુડફ્રે ફિલિપ અહીંયા જોઈશું વીક સાઇડ નંબર છે, અનુમાન બી નબળાનું જ હતું, તે પ્રમાણે જ રિએક્શન અહીંયા જોવા મળી શકે છે. એપીએસ માઇન્ડ સુપ્રીમ પેટ્રો અહીંયા જો બંનેના રિઝલ્ટ સારા જોવા મળે છે તો ઇન ગ્રીન લાઇન 400. નેક્સ્ટ હજી કેશમાં વાત કરીએ તો બાલાજી અમાઇન્સ અને કેપ્રી ગ્લોબલ બંનેના નંબર જો ઓલમોસ્ટ નફો ડબલ થયો છે, જે પણ માર્જિન ઇમ્પ્રૂવ થાય છે તો કેશની કંપનીમાં બી ઇવન ધીમે ધીમે નંબર જો તો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. ઇન ગ્રીન લાઇન 400. HDFC બેંક ગાઈડન્સ લઈને તો સમાચાર હતા, ખાસ હવે મેક્વેરીઝનો રિપોર્ટ છે, આઉટ પરફોર્મ સાથે જો 1150ના ટાર્ગેટ સાથે અર્થાત રાખ્યા છે તો મોમેન્ટમ છે કે લાર્જ કેપ પ્રાઇવેટ બેંકો બી હવે મોમેન્ટમ આવશે તો HDFC બેંક ગ્રીન લાઇન 400. અને લાસ્ટ બંને ટેકનિકલમાં વાત કરીએ લોધા ડેવલપર્સ 10 ડેમાં સતત પ્રોડક્ટ કર્યું છે, એક દિવસ નીચે હતા, કાલે સતત વોલ્યુમ સાથે ફરીથી આપણને ઉપર જોઈશું તો બ્રેકઆઉટ જોવા મળ્યું, એટલે મોમેન્ટમ અહીંયા સ્ટ્રોંગ છે. રિયાલિટી પેક્ટમાં જોઈશું તો હજી પણ તેજી શક્ય છે. લાસ્ટ વાત કરીએ તો હેલ્થકેરમાંથી મેદાંતા અહીંયા બી જે પણ સ્ટ્રક્ચર છે મોમેન્ટમ સારું છે, તો અહીંયા બી એક્શન છે કે પોઝિટિવ જોવા મળી શકે, તો આ બી સ્ટોક છે ઇન ગ્રીન લાઇન 400. આજે માત્ર 2 સ્ટોક છે ટીમમાં રેડ રહેશે, બાકી 8 સ્ટોક છે હું ગ્રીન લાઇન 40. ઓકે, તો ક્વિકલી વાત કરી લઈએ. મારા પણ જે 10 સ્ટોક મેં વાત કરી હું રિપીટ કરી લઉં. પહેલાં 2 હતા ટેકનિકલ, એમાં આપણે વાત કરી હતી, તમે જુઓ તો કેફિન ટેકનોલોજી તમે જોઈએ મોમેન્ટમ બહુ સરસ પોઝિટિવ આપણે જોવા છે. એક વર્ષમાં સૌથી વધુ વોલ્યુમ સાથે મહત્વના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે, તો બતાવે છે કે મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે. ગ્રીન લાઇન 40. નારાયણ હુદરાલય અહીંયા પણ તમે જો સ્ટોકમાં એક સરસ મોમેન્ટમ જોવા છે, ટ્રાયંગ્યુલર પેટર્ન બન્યા બાદ એનું બ્રેકઆઉટ છે, તો અહીંયા પણ પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે. ગ્રીન લાઇન 40. ટાટા પાવર અને CCL પ્રોડક્ટ્સ બંનેના પરિણામ આવે, બંનેના પરિણામ તમે જુઓ તો એક આઉટ પરફોર્મ પરિણામ આવે છે. ટોપ લાઇન, બોટમ લાઇન, EBITDA, માર્જિન બધું એક સારા પેરામીટર ઉપર છે, તો ગ્રીન લાઇન 40. નેક્સ્ટ આપણે વાત કરી RR કાબેલ. અહીંયા તમે નચા કરો તો આપણને દરેક કંપની જે તમે જો બ્રોકરેજ હાઉસ દ્વારા એક કોક દ્વારા આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે, કોકે બાય રેટિંગ સાથે ટાર્ગેટ અપગ્રેડ કર્યો છે, તો એ મોમેન્ટમ પોઝિટિવ જોવા મળી શકે, તો ગ્રીન લાઇન 40. સિપ્લા અમુક જે એમની જે એક જેનેરિક દવા હતી કે જેના માટે USFDA તરફથી મંજૂરી મળી ગઈ છે, પોઝિટિવ છે સમાચાર. ગ્રીન લાઇન 40. ઇન્ડસ ટાવર અહીંયા મિક્સ ટુ નેગેટિવ થોડા પરિણામ છે, અનુમાન પ્રમાણે છે, પરંતુ માર્જિન પર દબાણ છે, જે ચાન્સીસ છે કે સ્વાભાવિક છે કે થોડું નેગેટિવ ગણી શકાય, તો આપણે આના છે રેડ લાઇન 40. ઉષા માર્ટિન ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું છે, તો ગ્રીન લાઇન 40. કાર્ટરેટ ટેક ગઈકાલે વોલ્યુમ સાથે મહત્વના રેઝિસ્ટન્સનું બ્રેકઆઉટ છે, તો ગ્રીન લાઇન 40. અને લાસ્ટ વાત કરીએ પ્રમાણે ઇટરનલ આ ફેરી તમે જુઓ ને તો 300 રૂપિયા નજીક છે, જે મહત્વનું રેઝિસ્ટન્સ છે, પરંતુ કોન્ફિડન્સ સાથે એની નજીક ટકી રહ્યો છે, તો જે બતાવે છે કે એક બ્રેકઆઉટની તૈયારી છે, તો આપણે ગ્રીન લાઇન 40. ટોટલ 10 સ્ટોકમાં માત્ર એક સ્ટોક છે મારો ઇન્ડસ ટાવર કે જેને રેડ લાઇન ચાલવા માંગીશ, બાકી 9 સ્ટોક છે કે જેને હું આજે એક લીલા નિશાન સાથે એડ કરવા માંગીશ. તો ટોટલ બેસ્ટ ટુ બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટની અમે આપણી પાસે લઈને આવ્યા હતા કે જેમાં આપણે જોઈએ એક મોમેન્ટમ પોસિબલ છે, તો ટેકનિકલ અને અમુક કહેવાય ન્યૂઝ સ્પેસિફિક આ વોચલિસ્ટ અમે આપણા માટે બનાવી છે, તો આઈ હોપ કે તમે એને એડ કરી લીધી હશે.